અમદાવાદમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મહેમૂદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગમાં 8 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 5 લોકો ઘાયલ થયા છે। અમદાવાદની આ ઘટના કે જ્યાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મહેમૂદપુરામાં ફટાકડાની આ ફેક્ટરી આવેલી હતી અને તેમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આગમાં 8 લોકોના મોત નીપજ્યા છે। તો ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો આગમાં 8 લોકોના પણ મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો અમદાવાદની આ ઘટના કે જેમાં 8 લોકોના મોત નીપજ્યા છે, આગ લાગવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, અમદાવાદની આ ઘટના કે જેમાં ફેક્ટરી જે ફટાકડા બનાવતી ફેક્ટરી હતી તેમાં આગ લાગવાની ઘટના બની છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? દીપા, બિલકુલ જે રીતે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે રામોલ ગત્રા રોડ ઉપર આવેલ એક ફેક્ટરી જે છે ફટાકડા બનાવતી ફેક્ટરી, ત્યાં બપોરના સુમારે આગનો બનાવ બન્યો હતો અને આગના બનાવ પડતા જ ઘટના સ્થળે જે છે ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ ચૂકી હતી। પ્રાથમિક જે રીતે કોલ મળ્યો હતો કે ત્યાં આગળ જે રીતે બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હતી, ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે 5 લોકોના મોત નીપજ્યા છે, પરંતુ અત્યારે હાલ જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે 8 લોકોના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। ફાયર બ્રિગેડ સિવાય પણ મેયર અને સ્થાનિક પોલીસ અધિકારીઓ જે છે તે અત્યારે ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે। જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે લગભગ 3:30-4 વાગ્યાની આસપાસની આ ઘટના બનવા પામી છે। મેયર સાથે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। સર, ઘટનાની જાણ થતાં જ આપ અહીં ઘટના સ્થળે પહોંચ્યા હતા, શું પરિસ્થિતિ, શું માહોલ દેખાઈ રહ્યો છે? અમદાવાદ શહેરથી ગ્રામીણ વિસ્તારની અંદર આવે છે અને ગ્રામીણ વિસ્તારની અંદર પણ ફાયરની જાણ થવાથી ફાયર અને રેપિડ એક્શન ફોર્સના લોકો પણ અહીંયા પહોંચી ગયા છે અને જે લોકો ઇન્જર્ડ છે એમને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે। હજુ ઇન્જર્ડનો આંકડો પણ આવી રહ્યો છે અને મૃત્યુનો આંકડો પણ આવી રહ્યો છે। ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાહેબ છે, તેની સાથે વાત કરીશું। સર, જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી હતી, શું અંગાર કોલ હતો અને કેવી રીતે બચાવ કામગીરી રેસ્ક્यू અત્યારે હાલ ચાલે? ये जो इनिशियल जो कॉल मिला था कि जो ब्लास्ट हुआ है, ये फटाकड़ा बनाने की फैक्ट्री थी, ओपन एरिया जहाँ पे इलेक्ट्रिक कनेक्शंस वगैरह कुछ नहीं है, फायर फाइटिंग संसाधन रखे हुए हैं, हम देख सकते हैं। बट जो ब्लास्ट हुआ है उसमें जो इंजर्ड पर्सन थे और जो कैजुअलिटीज़ थी उनको एम्बुलेंस के थ्रू यहाँ से भेजा गया। इमीडिएट फर्स्ट रिस्पॉन्स यहाँ पे हमें RAF की टीम का मिला, इनका कैंप यहाँ से जस्ट पास में ही है, तो फर्स्ट रिस्पॉन्स का मिला। उनके व्हीकल्स यहाँ पे आ गए थे, वाटर सप्लाई उन्होंने इस्टेब्लिश करी और इमीडिएट जो इंजर्ड पर्सन थे उनको यहाँ से निकाला गया। मेन टाइम जब फायर व्हीकल यहाँ पे आए तो सेकेंडरी फायर जो थी तो फायर फाइटिंग व्हीकल्स ने वो फायर फाइटिंग की, तब तक इंजर्ड पर्सन और बाकी इनको ऐसे रेस्क्यू करके निकाल दिया गया। सर, अंदाजा कितने लोग होंगे जिसको रेस्क्यू किया गया और माना जा रहा है कि कुछ ज़्यादा मौत के आसार? प्राथमिक तपास में तकरीबन 18 लोग के आसपास के इंजर्ड होने की खबर है, बाकी जो डॉक्टर्स बताएंगे कितना परसेंट क्या है। फिलहाल किस प्रकार कामगिरी यहाँ पे फैक्ट्री पे चालू है? अभी फैक्ट्री जो कामगिरी करना है यहाँ पे जो बचा हुआ मटेरियल, रॉ मटेरियल है प्लस फिनिश प्रोडक्ट है, उसको वेट किया जाएगा, उसको यहाँ से रिमूव किया जाएगा। आगे कुछ जांच की जाएगी, नोटिस दी जाएगी, क्योंकि इस प्रकार इनलीगल थी, लीगल थी फैक्ट्री के क्या? इसकी जांच की जाएगी कि ऑनर और इसका लीगल एप्लीकेबिलिटी वो चेक की जाएगी। બિલકુલ, તો જે રીતે આ ફેક્ટરી જે છે તે કાયદેસર હતી કે ગેરકાયદેસર તે બાબતે ચોક્કસ તપાસ કરવામાં આવશે। અત્યારે હાલ RAFની ટીમ જે છે તે પણ રેસ્ક્યુની ટીમ માટે જોડાઈ હતી। લગભગ 18 વ્યક્તિઓ જે છે તે લોકોને અહીંથી બહાર કાઢી અને સલામત સ્થળે સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે 8 વ્યક્તિઓ જે છે તે અત્યારે હાલ મોત પામ્યા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। ડૉક્ટર જે છે તેના દ્વારા આ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ જે છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને સલામત રીતે કોઈપણ વ્યક્તિઓ આ ફટાકડાની ફેક્ટરીમાં આસપાસ ન ફરે અને કોઈપણ બ્લાસ્ટની જેવી થાય તે પ્રકારની વસ્તુઓને અડકે નહીં તે માટે એરિયા કોર્ડન જે છે તે કરવાની કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, આ ગત્રાળ પાસેની ફેક્ટરી કે જ્યાં આગળ કોઠી સહિત અનેક ફટાકડાઓ જે છે તે બનાવવામાં આવતા હતા અને છેલ્લા કેટલા સમયથી બનાવવામાં આવતા હતા તે અત્યારે હાલ નથી જાણી શક્યો, પરંતુ જે રીતે આખો સેટઅપ છે તે સેટઅપ જોતાં લાગી શકે છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ફટાકડાની ફેક્ટરી અહીંયા આગળ બેફામ રીતે ચાલતી હોઈ શકે છે। તેના માલિક કોણ હતા અને તે બાબતે વિવિધ તપાસ જે છે તે પોલીસ અધિકારીઓ આગામી દિવસોમાં મેળવશે અને આરોપીઓ જે છે તે જવાબદાર વ્યક્તિઓ તેની સામે પણ કાર્યવાહી હાથ ધરશે। જે રીતે અત્યારે હાથ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા
ફાયર ફાઇટિંગના સાધનો છે, તમામ વસ્તુ છે, પરંતુ આખી ફેક્ટરી જે છે તે ભસ્મીભૂત થઈ ચૂકી છે. એક પણ વ્યક્તિ જે છે તે અહીંયા બચ્યો ન હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે ફેક્ટરીની આસપાસ જોવાઈ રહ્યો છે. પરંતુ ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ જે છે તે અને આરએફની ટીમ જે છે તે પહોંચી જતા માનવામાં આવી રહ્યું છે કે લગભગ લોકો જે છે તેમને બચાવવા માટેની પૂરતા પ્રયત્નો જે છે તે કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે કેટલાક લોકોના ઘટના સ્થળે જે છે તે મૃત્યુ નિપજ્યા હોવાના અત્યારે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દીપા. જે મૌલિક, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે જ્યારે આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે લોકોનો ભોગ લેવાઈ જતો હોય છે અને ત્યારબાદ જવાબદાર લોકો કોણ છે તેની તપાસ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કાર્યવાહી થતી હોય છે. પરંતુ અહીંયા આખી ફેક્ટરી ચાલી રહી હતી ત્યાં સુધી કોઈની નજરમાં કેમ ન આવ્યું તે પણ સવાલ થઈ રહ્યો છે. દીપા, ચોક્કસથી આ ફેક્ટરી ઘણા સમયથી ચાલી રહી છે એટલે એવું ન કહી શકાય કે કોઈના ધ્યાનમાં નહીં આવ્યું હોય. ચોક્કસથી આ બાબતે ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસના ધ્યાનમાં હોઈ શકે છે. આ ફટાકડાની ફેક્ટરીમાં કેટલાક વ્યક્તિઓ કારીગરો કામ કરતા હતા તે બાબતેનું રજિસ્ટ્રેશન અને તમામ વિધિઓ જે છે તે અત્યારે હાલ પોલીસના ધ્યાનમાં હોઈ શકે છે. સાથે ફાયર બ્રિગેડની ટીમ જે છે તેના પણ ધ્યાનમાં હોઈ શકે છે. પરંતુ આ બાબતની અત્યારે હાલ માહિતી જે છે તે નથી મળી રહી. પરંતુ ચોક્કસથી આગામી સમયમાં આ બાબતે તપાસ કરવામાં આવશે ત્યારે ચોક્કસથી માલુમ પડશે કે ખરેખર કઈ બાબતની બેદરકારી જે છે તે આ ઘટના સમયે દાખવવામાં આવી હતી અને જેના કારણે બ્લાસ્ટ સાથે આગનો બનાવ બન્યો હતો. જે રીતે પતરાનો શેડ મારવામાં આવ્યો હતો તે ઉપરથી ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઇમરજન્સીની ફાયર ફાઇટિંગની તમામ સુખ સુવિધાઓ જે છે તે અહીંયા ચોક્કસથી રાખવામાં આવી હતી. પરંતુ જે રીતે બ્લાસ્ટ થયો તેની પાછળ ગંભીર બેદરકારી કોની હતી, તે કારીગરની હતી કે પછી અહીંયા જવાબદાર વ્યક્તિ કોણ હતું તે બાબતની તપાસ થાય. ત્યારબાદ લોકોના જે બચી ગયેલા વ્યક્તિઓ જે છે અહીંયા કારીગરો તરીકે કામ કરતા હતા તે લોકોના નિવેદન થશે અને નિવેદન બાદ ચોક્કસથી કામ આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી ચોક્કસ છે અને બેદરકારીના કારણે જ આ મોટો આગનો બનાવ જે છે તે બન્યો હોવાનું માહિતી મળી રહી છે. જે મૌલિક, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર ફટાકડાની ફેક્ટરી આવેલી હતી અને તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો ફાયર બ્રિગેડની 5 થી વધુ ગાડીઓ અને એમ્બ્યુલન્સ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. 5 થી 7 લોકો ઘાયલ થયા હોવાના અંગેના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, અત્યારની પરિસ્થિતિ શું છે તે પણ જણાવશો. આખરે કયા કારણો સામે આવી રહ્યા છે, શું અત્યારે ચર્ચા થઈ રહી છે, કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે તે જણાવશો. કોમલ, ચોક્કસથી માનવામાં આવી રહ્યું કે 3:30 થી 4 વાગ્યાની આસપાસ આ જે ઘટના બની હતી, સૌપ્રથમ ફાયર બ્રિગેડને કોલ મળતા જ જે આસપાસના ફાયર બ્રિગેડની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી જવામાં આવી હતી. અંગાર કોલ જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ ફાયર અધિકારીઓ જે છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે. આપ દ્રશ્ય જોઈ શકો છો કે આસપાસ કેવા પ્રકારનો માહોલ હોઈ શકે છે તે બાબતની તપાસ છે તે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે જે છે તે અત્યારે હાલ કરી રહ્યા છે. આસપાસ જે રીતે માહોલ દેખાઈ રહ્યો છે, તમામ જગ્યાએ માત્ર ને માત્ર રેસિડેન્શિયલ એરિયા નહીં પરંતુ ખેતર જે છે તે ખેતર હતા અને ખેતરની વચ્ચોવચ્ચ આ પ્રકારે ફેક્ટરી આવેલી છે અને અહીંયા આગળ ફેક્ટરીમાં મિર્ચી બોમ્બથી લઈ અને તમામ જે સાધન સામગ્રીઓ છે તેના અવશેષો દેખાઈ રહ્યા છે. એટલે ચોક્કસથી કેટલાક સમયથી આ ફેક્ટરીમાં ફટાકડાઓ જે છે તે બનાવવામાં આવતા હોઈ શકે છે. પરંતુ કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે અત્યારે હાલ નથી જાણી શકાયું. તે બાબતે પણ પોલીસ જે છે તે તપાસ કરી રહ્યું છે. અને મહત્ત્વની વાત છે કે જ્યારે આ પ્રકારની આગની ઘટના બનતી હોય છે ત્યારે માત્ર ઢાંક પીછોડો જે છે તે કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ચોક્કસ કારણ જે છે નથી સામે આવતું. પરંતુ અત્યારે હાલ આ બાબતે ફાયર બ્રિગેડની ટીમ જે છે તેમને પ્રાથમિક બેદરકારી જે છે તે કંપની માલિક કે અન્ય કોઈ વ્યક્તિ જે છે તેના માથે દોષનો ટોપલો જે છે તે ઢોળી રહી છે. પરંતુ આગામી સમયમાં ચોક્કસ તપાસ થાય તો આ બાબતની ચોક્કસથી ખ્યાલ આવે કે ખરેખર કયા કારણોસર આગ લાગી હતી, કયા કારણોસર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, તેના શું નીતિ નિયમો હોવા જોઈએ. તે નીતિ નિયમોના આસપાસના કારણે આ આગનો ઘટના જે છે તે બનવા પામી હતી. જે મૌલિક, આગની ઘટના સર્જાઈ ત્યારે કેટલા લોકો ત્યાં આગળ હાજર હતા, કેટલા લોકો દ્વારા ત્યાં આગળ કામગીરી કરવામાં આવતી હતી, દરરોજ શું તો તે લોકો કામ કરવા માટે આવતા હતા અથવા તો આ જે વિસ્તાર છે તે શું રહેણાંક વિસ્તાર છે કે ક્યાં આગળ આખી ઘટના સર્જાઈ છે તે પણ આપ કેમેરામાં દર્શાવવાનો પ્રયાસ કરશો.
કોમલ, જે રીતે ચીફ ફાયર ઓફિસરના કહેવા પ્રમાણે લગભગ 18 એટલા લોકો જે છે તે આ ફેક્ટરીમાં કારીગર તરીકે કામ કરતા હતા. કયા માલિકો છે તે બાબતે અત્યારે હાલ કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળી શકી, પરંતુ 18 લોકોમાંથી અત્યારે 8 લોકોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી જે છે તે પુષ્ટિ થઈ ચૂકી છે. અહીંયા ફટાકડા જે છે તે ગેરકાયદેસર રીતે ચોક્કસ બનતા હોવાના પણ પુરાવો જે છે તે અત્યારે હાલ વિઝ્યુઅલમાં જોઈ શકાય છે. પોલીસ અધિકારીઓ જે છે તે ઉચ્ચ અધિકારીઓ અહીંયા આવી પહોંચ્યા અને એકાએક આ જે દ્રશ્યો જે છે તે કોર્ડન કરી અને કોઈપણ વ્યક્તિઓ ખરેખર દોષનો ટોપલો કોની ઉપર ઢોળવો તે બાબતે અત્યારે હાલ ક્યાંક તપાસ કરી રહ્યા હોય તેવા પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે. પણ દ્રશ્યો જે છે તે ચોક્કસથી જોઈ શકાય છે કે અહીંયા આગળ કોઠી, ફટાકડા, અન્ય જે ગંધર્પ જેવી જે જ્વલનશીલ પદાર્થ જે છે તે મોટી માત્રામાં હતો. અને માત્ર મોટી માત્રામાં પદાર્થ જ નહીં, પરંતુ આસપાસ જે છે તે ફાયર બ્રિગેડના જરૂરી જે સાધનો જે છે તે સાધનો માત્ર દેખાવા પૂરતા જ છે. આસપાસ કેનાલ જેવો જે દ્રશ્ય છે, નાની કેનાલ, સબ કેનાલ, ત્યાંથી પાણી લઈ અને આગ જે છે તે બુઝાવવાની કોશિશ જે છે તે પોલીસે કરવી પડી હતી. સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ જે છે તેને કરવી પડી હતી. અત્યારે હાલ આપ જોઈ શકો છો, પોલીસે પહેલાં જે પ્રકારની ફરજ નિભાવવાની હતી તે અત્યારે હાલ નિભાવી રહ્યા છે, કારણ કે જે વ્યક્તિઓને બચાવવાની કામગીરી હતી તે તો કરી જ, પરંતુ અત્યારે હાલ આ દ્રશ્યો જે છે તે જોઈ શકો છો કે આસપાસનો વિસ્તાર જે છે તે કોર્ડન કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કોમલ. જે મૌલિક, આગ લાગવાની ઘટના બની ત્યારબાદથી જ અફરાતફરીનો માહોલ સર્જાયો હશે. કદાચ તેમના જે પરિવારજનો છે તે પણ સ્થળ પર પહોંચી રહ્યા હશે. એટલે ત્યારથી લઈને અત્યાર સુધી કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો છે, અને આ સાથે અત્યારે ત્યાં આગળ કોઈ પ્રત્યક્ષદર્શી હોય અથવા તો લોકો દ્વારા આ ઘટના જોવામાં આવી હોય તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો. કોમલ, જે રીતે વિગતો અત્યારે હાલ પ્રાથમિક પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જે 18 વ્યક્તિઓ હતા તે માત્ર અંદરના પરિવારજનોના કામ કરવા નજીકના વ્યક્તિઓ જે છે ગામડાના તે જ વ્યક્તિઓ અહીંયા આગળ કામ કરતા હતા. આ ગતરાળ ગામ છે, ત્યાં આસપાસના વ્યક્તિઓ છે એવું માનવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ પરિવારજનોમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા ઉપલબ્ધ નથી. માત્ર ને માત્ર જે પોલીસ અને RAFની ટીમ જે છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. કારણ એ છે કે જે આટલી મોટી માત્રામાં મૃત્યુઆંક જે છે તે વધી રહ્યો છે, તેને જોતા તમામ જે પરિવારજનો છે તે હોસ્પિટલ ઉપર હાજર હોઈ શકે છે. તેટલા માટે આપણે અહીંયા કેટલો આંકડો જે છે તે પણ નથી કહી શકતા હોસ્પિટલમાંથી. એ બાબતે ચોક્કસ પ્રાથમિક માહિતી મળી શકે કે ભાઈ અત્યારે હાલ જે મૌલિક, ત્યાં આગળ ત્યાં આગળ હાજર જે અધિકારીઓ છે તેમની સાથે પણ આપણે વાતચીત કરી છે. ફરી એકવાર આપની પાસે આવીશ અને વધુ અપડેટ આપની પાસેથી લઈશ, પરંતુ આ અમદાવાદની ઘટના કે ખૂબ જ હચમચાવનારી ઘટના છે, કારણ કે અહીંયા લોકોનો જે જીવ છે તે ગયો છે. આગમાં 8 લોકો હોમાયા છે. ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે.